હમણાં જ અમારા જંગલમાં લીલા રંગની વસ્તુ આવીને પડી છે. એ હીરો કોઈ સામાન્ય હીરો નથી, એ તો શક્તિ અસ્ત્ર છે. શક્તિ અસ્ત્ર એટલે? વહાલા જાનવરો પર શક્તિ અસ્ત્રનો વિનાશ. છોટું જીરાફ, મોન્ટુ વાંદરો, રામુ હાથી, કાલુ ભાલુ, બગીરા, ઝરખ અને સસલું સવારની તાજી હવાનો આનંદ લેતા હતા. આપણું જંગલ સૌથી પ્યારું જંગલ છે. ના કોઈ સિંહ, ના કોઈ ડર. બધા હળીમળીને કેટલા પ્રેમથી અને મજાથી રહે છે. હા, આપણા જંગલને કોઈની નજર ના લાગે. આપણે બસ આ રીતે હસતા રમતા રહીએ. ત્યાં જ એક વસ્તુ આકાશમાંથી નીચે પડી, જેને જોઈને બધા ચોંકી ગયા. આ શું છે? આટલી ચમકતી વસ્તુ? ધીરે ધીરે બધા તેની તરફ વધવા લાગ્યા. તે દેખાવમાં એક લીલા રંગના હીરા જેવી હતી. અચાનક તેની ચમક તેજ થઈ અને તેની અંદરથી લીલા કિરણો નીકળ્યા. એક કિરણની ચપેટમાં કાલો રીંછ આવ્યો અને અચાનક તેના શરીરમાં ઝટકા લાગવા લાગ્યા. ઓહ! બધાનાથી દૂર જાઓ. આની જોડે જવામાં ખતરો છે. બધા હવે તે હીરામાંથી નીકળતા કિરણોથી દૂર ભાગવા લાગ્યા. પણ રામુ હાથી અને બગીરાને તે કિરણો અડી ગઈ અને સાથે જ જે ઝાડ પર તે કિરણો પડ્યા તે ઝાડ પણ સુકાઈ ગયા. ઓહ! બહુ લાય બળી રહી છે. ઓહ! બધા જાનવર તે હીરાની પહોંચથી દૂર આવ્યા. રામુ હાથી અને બગીરાનું શરીર પૂરી રીતે નીલું પડી ગયું અને તે બંને જમીન પર પડી ગયા. આ શું વસ્તુ છે? આની અંદરથી ઝેરીલી કિરણો નીકળી રહી છે. આ રીતે આપણું આખું જંગલ ખતમ થઈ જશે. બધા પરેશાન હતા. કોઈને પણ ખબર પડતી ન હતી કે હવે આગળ શું કરીએ. ત્યાં જ બધાએ એક ઉડતા હરણને સામેથી આવતા જોયું. અરે, તું હરણ થઈને ઉડી કેમ શકે છે? મારા મિત્ર, હું મેજિક લેન્ડ જંગલમાંથી આવ્યો છું, એટલે ઉડી શકું છું. તું આ બતાય કે આ બંને જાનવરોને શું થયું છે? હમણાં જ અમારા જંગલમાં લીલા રંગની વસ્તુ આવીને પડી છે. તેના લીલા રંગના કિરણોથી અમારા જંગલને નુકસાન થઈ રહ્યું છે. એ હીરો કોઈ સામાન્ય હીરો નથી, એ તો શક્તિ અસ્ત્ર છે. શક્તિ અસ્ત્ર એટલે? અમારું જંગલ મેજિક લેન્ડ કાળી પહાડીની ઉપર વસ્યું છે. ત્યાંના જાનવર, પક્ષી, ફૂલ અને ઝાડ બીજા બધાથી અલગ છે. જેમ કે હું હરણ થઈને ઉડી શકું છું, એ જ રીતે. અને મેજિક લેન્ડના વાતાવરણને સુરક્ષિત રાખવાની શક્તિ છે શક્તિ અસ્ત્ર. તે મેજિક લેન્ડની સૌથી ઊંચી પહાડી પર એક કાચના ડબ્બામાં રાખેલું હોય છે. આ શક્તિ અસ્ત્રને જો કોઈ જાનવર મેળવી લે ને તો તે સૌથી શક્તિમાન થઈ જાય છે. પણ શરત એ છે કે તે કાચના ડબ્બામાંથી બહાર ન નીકળે. જો શક્તિ અસ્ત્ર કાચના ડબ્બામાંથી બહાર નીકળ્યું તો તેની અંદરથી એવા ઝેરી કિરણો નીકળશે જેનાથી જાનવરો અને છોડ ઝાડને ઘણું નુકસાન થશે. જો એવું હોય તો તું તે શક્તિ અસ્ત્રને લઈ જા, નહીં તો અમારું જંગલ ખતમ થઈ જશે. મારા મિત્ર, શક્તિ અસ્ત્ર જ્યાં સુધી કાચની ડબ્બીમાં ન આવે ત્યાં સુધી હું તેની પાસે નથી જઈ શકતો. તો એ કાચની ડબ્બી તારી પાસે કેમ નથી? આજે સવારે અમારા શક્તિ અસ્ત્રને એક શિયાળે ચોરી લીધું હતું. અમારા જંગલના હાથીથી તેની લડાઈ થઈ, જેના કારણે ડબ્બી ખુલી ગઈ અને શક્તિ અસ્ત્ર નીચે આવી ગયું. કાચની ડબ્બી તે શિયાળ પાસે છે અને તે અહીંયા ક્યાંક શક્તિ અસ્ત્રને શોધતો ફરે છે. જો એવું હોય તો અમારે તેને શોધવો પડશે. તેના આવવાની રાહ અમારે જોવાની નથી. હવે જીરાફે પોતાની યોજના અનુસાર ઘણા બધા જાનવરોને જુદી જુદી દિશામાં મોકલ્યા અને તે પણ હરણની સાથે શિયાળને શોધવા નીકળી પડ્યું. ઘણા કલાકો પછી જીરાફને શિયાળ જોવા મળ્યું. આ છે પેલું દુષ્ટ શિયાળ. જુઓ, તેની પાસે પેલી કાચની ડબ્બી પણ છે. જીરાફે હરણને કંઈક સમજાયું. હરણ ઝાડની પાછળ સંતાયું અને જીરાફ જાણે પીડાતો હોય તેમ ત્યાંથી નીકળવા લાગ્યો. મને કોઈ બચાવી લો તે ઝેરીલા હીરાથી, જેના કારણે મારી હાલત ખરાબ થઈ છે. ઝેરીલો હીરો? ક્યાંક આ શક્તિ અસ્ત્રની વાત તો નથી કરી રહ્યો? આમ વિચારી શિયાળ તેની પાસે ગયું. શું થયું તને? કયા હીરાની વાત કરી રહ્યું છે? કોણ જાણે ક્યાંથી અમારા જંગલમાં એક હીરો આવીને પડ્યો. તેના પડતા જ આખા જંગલમાં મહામારી ફેલાઈ ગઈ છે. ખબર નથી પડતી કે હવે હું જીવતો કેવી રીતે બચીશ. અરે વાહ, બની ગઈ વાત. શિયાળ કંઈક વિચાર્યું અને ખુશ થતા બોલ્યું કે તું મને અત્યારે જ તેની પાસે લઈ જા. હું તેને શોધવા માટે ભટકી રહ્યો છું. જીરાફને તેનો પ્લાન સફળ થતો જોવા મળ્યો અને તે
શિયાળની સાથે શક્તિ અસ્ત્રની પાસે જવા લાગ્યો. હરણ પણ થોડા અંતરેથી તેમનો પીછો કરતો હતો. થોડે જ અંતરે હવે તેમને શક્તિ અસ્ત્ર દેખાવા લાગ્યું. એ રહ્યું શક્તિ અસ્ત્ર. હવે હું તેને અહીંયાથી લઈ જઈશ. પણ તેમાંથી કિરણો તો હજુ નીકળે છે. તેનાથી તને નુકસાન નહીં થાય? નહીં થાય. આ જે કાચની ડબ્બી તું જોઈ રહ્યો છે, તે હીરો આની અંદર આવ્યા પછી કોઈને નુકસાન નહીં પહોંચાડે. તેની કિરણોથી બચતા બચતા મારે આ ડબ્બીને ખોલવાની જ છે અને તે એની મેળે આની અંદર આવી જશે. આમ કહીને શિયાળ તેના હાથમાં કાચની ડબ્બી રાખીને શક્તિ અસ્ત્રની પાસે જવા લાગ્યો. તે ઘણો નજીક હતો ત્યાં જ એક કિરણ તેમાંથી નીકળી. અરે બાપરે! તે કિરણથી બચી ગયો અને તે કિરણ એક ઝાડ પર પડી અને જોત જોતામાં તે ઝાડ એકદમ સુકાઈ ગયું. શિયાળ તેની પાસે પહોંચ્યો અને તે ડબ્બીને ખોલી નાખી. આમ કરતા જ શક્તિ અસ્ત્ર વધુ ઝડપથી ચમકવા લાગ્યું અને આપમેળે ઉડીને તે ડબ્બીમાં આવી ગયું અને તે ડબ્બી આપમેળે બંધ થઈ ગઈ. મેં શક્તિ અસ્ત્રને હાંસિલ કરી લીધું. હવે ખાલી એક ક્રિયા કર્યા પછી હું તે દુનિયાનો સૌથી શક્તિશાળી જાનવર બની જઈશ. હિરણમિત્ર, જલ્દીથી આવ. આમ કહેતાની સાથે જ હરણ ઉડતું ઉડતું આવ્યું અને તેણે શિયાળના હાથમાંથી શક્તિ અસ્ત્રવાળી ડબ્બી લઈ લીધી. હે, આ ક્યાંથી આવી ગયું? મને શક્તિ અસ્ત્ર પાછું આપી દે. શક્તિ અસ્ત્ર મારા મેજિક લેન્ડનો જીવ છે, તારા જેવા દુષ્ટ માટે નહીં. હરણભાઈ, હવે મારું જંગલ ઠીક કેવી રીતે થશે? અને પછી હરણે શક્તિ અસ્ત્રને ઉપર તરફ ઉઠાવ્યું અને બોલ્યું કે હવે જો શક્તિ અસ્ત્રની અસલી તાકાત. આમ કહેતા શક્તિ અસ્ત્રમાંથી હવે સોનેરી કિરણો નીકળી અને આખા જંગલમાં ફેલાઈને ખતમ થઈ ગઈ. બધા ઝાડ જે સુકાઈ ગયા હતા તે હવે ઠીક થઈ ગયા અને બધા જ જાનવર સાજા થઈને એક જગ્યાએ આવી ગયા. છોટું જીરાફ, અમે ઠીક થઈ ગયા. બધા જાનવરોની સાથે રામુ હાથી, બગીરા અને કાલુ રીંછને પણ સહી સલામત જોઈને જીરાફને ઘણું સારું લાગ્યું. તમે બધાએ મળીને મને બેવકૂફ બનાવ્યો છે. હું કોઈને પણ નહીં છોડું. બધાને ખતમ કરી નાખીશ. શિયાળ, મારે આ કરવું તો નહોતું, પણ તે બધાને મારવાની ધમકી આપીને મને આ કરવા પર મજબૂર કર્યો છે. શું કહેવા માંગે છે તું? ત્યાં જ હરણે શક્તિ અસ્ત્રનો ઉપયોગ કર્યો અને એક કિરણ શિયાળ પર જઈ પડ્યું. તેના પડતા જ શિયાળ એક નાનું ઉંદર બની ગયું. આ શું થયું? આ તમે શું કર્યું? હવે જેટલો આતંક ફેલાવવાનો છે, ઉંદર બનીને ફેલાવી લે. આશા છે કે તું હવે વધુ તાકાતવર છે. આ સાંભળી બધા હસી પડ્યા. અલવિદા મિત્રો, ફરી મળીશું. આમ કહીને હરણ ઉડી ગયું. બધા જાનવર તેને હાથ હલાવીને ટાટા કહેવા લાગ્યા અને ફરીથી જંગલની ખુશીઓ પાછી આવી. શું થયું પિતાજી? તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો? સિમ્બા સિંહે આખી ઘટના ચાર્લ્સ સિંહને કહી સંભળાવી અને બોલ્યો, ખબર નથી પડતી કે જાદુઈ પક્ષીનું હું આખરે શું કરું. જો હું સીધો મુકાબલો કરીશ તો મને પણ પથ્થરનો બનાવી દેશે. મેં જાદુઈ પક્ષી વિશે દાદાજી પાસેથી પણ સાંભળ્યું છે. અજીબ વાત છે, તે જેને પથ્થર બનાવે છે તે પણ થોડા સમય પછી ગાયબ થઈ જાય છે. પણ તેઓ ક્યાં જાય છે? મારે આ રહસ્ય વિશે જાણવું પડશે. હેરી વરુ તેની પત્ની બ્રાઉની સાથે જંગલમાં એક રસ્તા ઉપર દોડતો દોડતો જતો હતો. દોડતા દોડતા મારા પગ દુખાઈ ગયા છે. આપણે બંને કેમ ભાગી રહ્યા છીએ? અરે કારણ કે આ વિસ્તાર એક જાદુઈ પક્ષીનો છે. આ સાંભળી બ્રાઉની અચાનક ઊભી રહી ગઈ અને હેરીને બોલી કે જાદુઈ પક્ષી? હું સમજી નહીં. સાંભળ્યું છે કે આ વિસ્તારમાં જાદુઈ ઘુવડ રહે છે જે અહીંયાથી નીકળવા વાળા પ્રાણીઓને ઊંધા સીધા સવાલ પૂછે છે. તો તેમાં ડરવાની શું વાત છે? અરે મૂર્ખ, જો તેને તેના સવાલોના સાચા જવાબ ના મળે ને તો તે પેલા પ્રાણીને પથ્થર બનાવે છે. પથ્થર બન્યા પછી તે પ્રાણીઓ ક્યાંક ગાયબ થઈ જાય છે. જી, ઊભા ઊભા મારું મોં શું જુઓ છો? ભાગો અહીંયાથી. તેઓ ભાગતા ભાગતા થોડેક દૂર જ ગયા હતા કે ત્યાં એક પક્ષીનો અવાજ તેમના કાનમાં સંભળાયો. મેં તમને બંનેને જોઈ લીધા છે. હવે ભાગવાનો કોઈ ફાયદો નથી. તે બંને રોકાઈ ગયા.
તે બંને જણાએ જોયું કે સામેના ઘટાદાર વૃક્ષમાં આસમાની રંગનું એક મોટું ઘુવડ બેઠું બેઠું તેમને જોઈ રહ્યું હતું. અચાનક ઘુવડ તેમની સામે જોઈને બોલ્યું કે હું તે જાદુઈ ઘુવડ છું. હવે તમે જો ભાગવાનો પ્રયત્ન કર્યો ને તો હું તમને પથ્થર બનાવી દઈશ. અમને અહીંયાથી જવા દો. ચોક્કસ જવા દઈશ. પહેલા મારા સવાલના જવાબ આપો. હવે અમે જે ફસાઈ ગયા છે તો તું તારો સવાલ પૂછ. બતાવો. તમારી સામે જો બે જંગલ હોય, એક જંગલમાં માંસના ટુકડા પડ્યા હોય અને બીજા જંગલમાં ભોજનનું ક્યાંય નામો નિશાન ના હોય, તો તમે કયા જંગલમાં જશો? આ તો એકદમ સરળ સવાલ છે. હું તો ખોટો બીતો હતો. સીધી વાત છે, માંસના ટુકડા જ્યાં હોય તે જંગલમાં જઈશ. આટલું કહેતા જ હેરી વરુ અને તેની પત્ની પથ્થર બની ગયા અને જાદુઈ ઘુવડ રંગબેરંગી કિરણો સાથે ત્યાંથી ગાયબ થઈ ગયો. બીજા દિવસે જ્યારે બિલી સસલું ત્યાંથી પસાર થયું તો હેરી અને બ્રાઉનીને પથ્થરના બનેલા જોઈને તે તો હેરાન થઈ ગયું અને દોડીને સિમ્બા સિંહની ગુફા સામે જઈને ઊભો રહ્યો. શું છે બિલી, તું આટલો ઘબરાયેલો કેમ છે? જે વાતનો ડર હતો તે જ થયું મહારાજ. તમારા મહેમાન પથ્થરના બની ગયા છે. તારો મતલબ છે હેરી અને બ્રાઉની? હા મહારાજ, હમણાં જ જોઈને આવી રહ્યો છું. લાગે છે પેલા જાદુઈ પક્ષીએ આ બંનેને પણ પથ્થર બનાવી દીધા છે. હવે થોડા સમય પછી તે પથ્થર પણ ગાયબ થઈ જશે. આટલું કહીને બિલી સસલું ત્યાંથી જતું રહ્યું અને સિંહ શાંતિથી એક જગ્યાએ વિચારવા લાગ્યો. ત્યાં જ તેનો દીકરો ચાર્લ્સ સિંહ આવ્યો કે જે યુવાન હતો. શું થયું પિતાજી, તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો? સિમ્બા સિંહે આખી ઘટના ચાર્લ્સ સિંહને કહી સંભળાવી અને બોલ્યો, ખબર નથી પડતી કે જાદુઈ પક્ષીનું હું આખરે શું કરું. જો હું સીધો મુકાબલો કરીશ તો મને પણ પથ્થરનો બનાવી દેશે. મેં જાદુઈ પક્ષી વિશે દાદાજી પાસેથી પણ સાંભળ્યું છે. અજીબ વાત છે, તે જેને પથ્થર બનાવે છે તે પણ થોડા સમય પછી ગાયબ થઈ જાય છે. પણ તેઓ ક્યાં જાય છે? મારે આ રહસ્ય વિશે જાણવું પડશે. સિમ્બાનો દીકરો ચાર્લ્સ ખૂબ જ બહાદુર અને સમજદાર સિંહ હતો. ચાર્લ્સ સિંહ તે વૃક્ષ પાસે ગયો કે જેની ઉપર તે જાદુઈ ઘુવડ રહેતું હતું. તું તો આ જંગલનો રાજા સિમ્બાનો દીકરો છે. તું તો રાજા બનવાનો છે. સાંભળ્યું છે તું આવતા જતા પ્રાણીઓને સવાલ પૂછે છે અને તેમને પથ્થરના બનાવી દે છે. તારો સવાલ શું છે? મને પૂછતો. તું તો અસલી સિંહ નીકળ્યો. જાદુઈ ઘુવડે તે જ સવાલ પૂછ્યો કે જે હેરી અને બ્રાઉનીને પૂછ્યો હતો. ચાર્લ્સ તે સવાલ સાંભળીને ઊંડા વિચારની સાથે પોતાને જ કંઈક કહેવા લાગ્યો. આના સવાલમાં જરૂર કોઈ રહસ્ય છે. મારે ઊંધો જવાબ આપવો પડશે. હું તે જંગલમાં જઈશ કે જ્યાં ભોજનનું નામો નિશાન ના હોય. તું પહેલું પ્રાણી છે જેણે સાચો જવાબ આપ્યો. હવે તારે તે જંગલમાં જવું પડશે. તે જાદુઈ ઘુવડ આટલું બોલ્યું જ હતું કે ચાર્લ્સ સિંહે પોતાને કોઈ બીજા જંગલમાં પહોંચેલો જોયો. આખા જંગલમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ત્યાંની બધી વનસ્પતિ એકદમ સુકાયેલી અને કરમાયેલી જોવા મળી. તે જંગલમાં કોઈ પણ જીવનું નામો નિશાન જોવા ન મળ્યું. ચાર્લ્સ મનમાં વિચારીને બોલ્યો કે જરૂર અહીંયા કોઈ રહસ્ય છે. ત્યાં જ તેના કાનોમાં ઘણા બધા જાનવરોનો અવાજ સંભળાયો. ચાર્લ્સ તે જાનવરોના અવાજની દિશામાં ચાલી નીકળ્યો અને દોડવા લાગ્યો. થોડા સમય પછી ચાર્લ્સ સિંહે પોતાની જાતને એક ગુફાની સામે ઊભેલો જોયો. તેણે જોયું કે તે ગુફાની બહાર એક મોટી જાળી લાગેલી હતી અને તે જાળીની અંદર ચાર્લ્સ સિંહના જંગલના બધા જ જાનવરો હાજર હતા, જે પથ્થર બનીને તેના જંગલમાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યાં જ તેની નજર હેરી વરુ અને તેની પત્ની બ્રાઉની ઉપર પડી.
મને અહીંયાથી બહાર નીકાળો. અને મને પણ. ચાર્લ્સ સિંહ પોતાના માથાથી તે જાળીને તોડવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ તે પોતાની જાતને એક તળાવની પાસે આસમાની રંગની ચીલની પાસે જુએ છે. આખરે આ શું રહસ્ય છે? હું અહીંયા કેવી રીતે આવી ગયો? આ એક જાદુઈ જંગલ છે. જો તારે તારા જંગલના પક્ષીઓને આઝાદ કરવા હોય તો તારે અહીંથી દૂર એક ગુફામાં જવું પડશે. ગુફા? કેવી ગુફા? તે ગુફાની અંદર એક જાદુગર શિયાળ રહે છે. તારે તેને મારવી પડશે. પણ યાદ રાખજે, તેને મારવું એટલું સરળ નથી. તેની મૃત્યુનું રહસ્ય હું જાણું છું. તે મરશે પછી બધું સરસ થઈ જશે અને તને તારા પ્રશ્નોનો જવાબ મળી જશે. તો પછી ઠીક છે, મને તેની ગુફાની પાસે લઈ જાઓ. આસમાની ચીલ તે ગુફા તરફ ઉડવા લાગી અને ચાર્લ્સ તેની પાછળ ભાગવા લાગ્યો. થોડી જ વારમાં ચાર્લ્સ એક ગુફાની અંદર ઊભો હતો અને એક શિયાળ આંખો બંધ કરીને ગુફાની અંદર બેઠું હતું. તો અંતે ભવિષ્યવાણી પ્રમાણે તમે આવી જ ગયા. કેવી ભવિષ્યવાણી? ભવિષ્યવાણી પ્રમાણે સિમ્બા નામના સિંહનું બચ્ચું અહીંયા આવશે અને મને મારી નાખશે. સાચું કહેતો, તે પેલા જાદુઈ પક્ષીના સવાલનો જવાબ ઊંધો આપ્યો હતો ને? બકવાસ બંધ કર અને મારા જંગલના પ્રાણીઓને છોડી દે. તું અહીંયા આવ્યો તો છે, પણ અહીંથી જીવતો બચીને નહીં જઈ શકે. જલ્દી તેની ગરદન પર હુમલો કરી દો. તે જ તેની કમજોરી છે. કંઈ પણ વિચાર્યા વગર ચાર્લ્સ સિંહે તે શિયાળના ગળામાં પ્રહાર કર્યો. શિયાળ એક જ ઝાટકામાં મરી ગયું. બીજી જ ક્ષણે ચાર્લ્સ સિંહને પોતાની જાતને તે જાદુઈ ઘુવડના ઝાડ નીચે જોયો. બીજી જ ક્ષણે ધમાકા સાથે તે વૃક્ષ ગાયબ થઈ ગયું અને ત્યાં એક સુંદર મજાનું તળાવ બની ગયું અને તે આસમાની ઘુવડે સુંદર જલપરીનું સ્વરૂપ ધારણ કર્યું. હે? આ શું રહસ્ય છે? સાંભળ, હું એક જળપરી છું. તને આ તળાવ દેખાય છે? આ તળાવની અંદર એક બીજા જંગલનો દ્વાર ખુલે છે, જે બીજી દુનિયાનો છે. હું બંને જગ્યાએ રહું છું. હમણાં તે જે શિયાળને માર્યો તે શિયાળ એક જાદુગર હતો. તેણે તેની જાદુની શક્તિથી મને ઘુવડ બનાવી દીધી હતી અને મારી માતાને નીલા ગરુડમાં પરિવર્તિત કરી દીધું હતું. પણ તેણે આવું શા માટે કર્યું? મારા અને તારા હરિયાળા જંગલ પર કબજો કરવા માટે, અને તેના જ કારણે અમારું હરિયાળું જંગલ સુકાઈ ગયું હતું. જો તું તેને ના મારત તો તારું જંગલ પણ થોડા સમયમાં આખું સુકાઈ ગયું હોત. જો એવી વાત હોત તો તારે સીધી મદદ માંગવી હતી ને. તે મારા જંગલના પ્રાણીઓને પથ્થરના કેમ બનાવ્યા? આવું કરવું મારી મજબૂરી હતી. હું તેના વશમાં હતી, મજબૂર હતી. પણ એક સાધુએ મને કહ્યું હતું કે જે દિવસે કોઈ પ્રાણી મારા પ્રશ્નનો ઊંધો જવાબ આપશે તે સૌથી બહાદુર અને મનનો સાચો હશે. અને ભવિષ્યવાણી અનુસાર માત્ર તે જ પેલા જાદુઈ શિયાળને ખતમ કરી શકશે. ત્યાં જ એક આસમાની ચીલ આવી અને તે પણ સુંદર જલપરીમાં પરિવર્તિત થઈ ગઈ. તેણે પોતાની જાદુઈ લાકડી આગળ કરી અને બીજી જ ક્ષણે તેના જંગલના બધા પ્રાણીઓ જે પથ્થરના બની ગયા હતા તે જીવંત થઈને સામે આવ્યા. તારા જંગલના જેટલા પણ જંગલી પ્રાણીઓને મેં પથ્થર બનાવી દીધા હતા તે બધા આઝાદ છે. આટલું કહીને તે જલપરીઓ તળાવની અંદર જતી રહી અને જંગલમાં બધા ખુશી ખુશી રહેવા લાગ્યા.